હેલો ફ્રેન્ડ્સ, ગુડ નૂન ઓલ ઓફ યુ. જ્ઞાન લાઈવમાં તમારા બધાનું સ્વાગત છે. અને હું ડૉક્ટર અમિત ત્રિવેદી, એસોસિએટ પ્રોફેસર. આપ સર્વને પહેલાં તો ગુડ મોર્નિંગ કહી, ગુડ નૂન કહી અને આપણે લાસ્ટ એક લેક્ચર લીધું હતું આપણે, અને એ લેક્ચરમાં આપણે જીપીએસસી ક્લાસ 1-2માં ઇતિહાસ કેવી રીતે, હિસ્ટ્રીની અન્ડરસ્ટેન્ડિંગ ને કઈ રીતે ઇતિહાસને જરા આપણે એક અલગ પર્સપેક્ટિવથી જોઈશું એવી કેટલીક ચર્ચા કરી હતી. મારો ઓડિયો અને વિડીયો ક્લિયર છે? યસ, આ જીપીએસસી ક્લાસ 1-2 માટે છે અને આપણે આજથી એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જીપીએસસી ક્લાસ 1-2 લાસ્ટ ટાઈમ પણ આપણે એક લેક્ચર લઈ ચૂક્યા છીએ 1-2 માટેનો, એક બેઝિક સમજ માટેનો. ઓકે, તો આપણે ઇતિહાસને ગયા વખતે પણ મેં તમને કીધું હતું કે ઇતિહાસ એટલે શું. થેન્ક યુ. ગયા વખતે પણ આપણે કીધું હતું કે ઇતિહાસ એટલે શું, તો કે ભૂતકાળમાં બનેલી ચોક્કસ ઘટના જેણે વર્તમાન ઉપર ઘણી મોટી અસર કરી છે એને આપણે ઇતિહાસ કહીએ છીએ. આજે છે ઇતિહાસ છે, ઇતિહાસની સમજ છે. વોટ ઇઝ હિસ્ટ્રી તો આપણને ખબર છે, પણ ઇતિહાસ કેવા પ્રકારનો હોય છે, જીપીએસસી ક્લાસ 1-2માં જે પ્રકારનો ઇતિહાસ પૂછાય છે અને ઇતિહાસમાં શું શું આવે છે, કેવી રીતે ઇતિહાસની અન્ડરસ્ટેન્ડિંગ આપણે મેળવીશું. આજે આપણે જરા જોઈશું કે ઇતિહાસને અલગ અલગ પર્સપેક્ટિવથી કેવી રીતે જોઈ શકાય. મારે તમને ઇતિહાસમાં એક વિચારતા કરવા છે. હવે ઇતિહાસ એટલે માત્ર ઇતિહાસમાં નહીં, દરેક સબ્જેક્ટમાં વિચારવાનું છે ને. આપણે કેવા અલગ અલગ પર્સપેક્ટિવથી વિચારીશું. તો જો આપણે 1-2ની એક્ઝામની તમારે જો કોઈ આગળ પ્લાનિંગ છે ક્લાસ 1-2ની એક્ઝામનો, તો તમે એને કેવી રીતે એપેર કરી શકો, કેવી રીતે એના માટે તમે અત્યારથી એક સ્ટ્રેટેજી બનાવો અને કઈ રીતે તમે એને ઝડપથી ક્રેક કરી શકો છો. ફર્સ્ટ તમે એક્ઝામ જ આપો છો અને એમાં જ તમે અટેમ્પ કેવી રીતે કરી શકો, તો એના માટેની કેટલીક બેઝિક માહિતી આજે આપવા માટે આપણે મળ્યા છીએ. તો જરા સમજીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ડિયન હિસ્ટ્રી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. હવે એક વખત એવું થયું હતું કે એક ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછ્યો હતો કે જીપીએસસીનું ફૂલ ફોર્મ જણાવો. બોલો, હવે જીપીએસસીનું ફૂલ ફોર્મ, ઘણાને એવું થાય કે આવો બેઝિક ક્વેશ્ચન થોડો પૂછી શકે, બરાબર? તો આવો બેઝિક ક્વેશ્ચન પૂછ્યો હતો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીનો ફૂલ ફોર્મ જણાવો. તો મારે તમને એ લેવલથી સમજાવવાનું છે કે એ લેવલથી હું તમને લઈ જવા જઈ રહી છું કે જેમાં આપણે દરેક સબ્જેક્ટને એક અલગ પર્સપેક્ટિવથી જોઈશું. અને આપણે પ્રિલિમ પાસ કરવા માટે આપણને કેવા પ્રકારનું આપણી પાસે નોલેજ જોઈએ, પ્રિલિમ આપણે કઈ રીતે પાસ કરી શકીશું, એ પછી આપણે મેન્સ કઈ રીતે, મુખ્ય પરીક્ષા કઈ રીતે પાસ કરી શકીશું. તો અહીંયા ગૌણ પરીક્ષા, એના પછી આપણે જોઈએ છે મુખ્ય પરીક્ષા, અને એના પછી આવે છે ઇન્ટરવ્યુ. આ તો આપણને ખબર જ છે કે એને આપણે કહીએ છીએ સાક્ષાત્કાર. 3 ફેઝમાં આપણી 1-2ની એક્ઝામ હોય છે. આ 3 ફેઝમાં પહેલા તમે પ્રિલિમ પાસ કરો અને આપણે GS1 અને GS2 આવા 2 પેપર આવે છે. હવે GS1 છે એમાં આવે છે ઇતિહાસ અને સંસ્કૃતિ. ઇતિહાસ અને સંસ્કૃતિ જે GS1માં આવે છે, ગયા વખતે પણ મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે 50 માર્કની આસપાસનો ઇતિહાસ આવે છે ને 50 માર્કની આસપાસની સંસ્કૃતિ આવે છે. હવે જો આપણે થોડા સમયથી જોઈશું તો ક્લાસ 3માં પણ એ લોકોએ એ લેવલ અપ કરી દીધું છે કે હવે 1-2 લેવલ ને ક્લાસ 3 લેવલ લગભગ સરખું જેવું થઈ ગયું છે. અને આપ બધાને ખબર હશે, ના ખબર હોય તો આજે તમને સમજાવું કે યુપીએસસીની જે એક્ઝામ હોય છે એ યુપીએસસી કરતાં પણ જીપીએસસીનું જે લેવલ છે, ક્વેશ્ચનનું લેવલ છે, બહુ જ હાઈ છે. યુપીએસસીનું તમે જોશો તો પરિણામ છે 60% આવે છે
અને જીપીએસસી નું પરિણામ તમે જોશો તો 35 થી 40% વચ્ચે, દરેક વખતે 35 થી 40% વચ્ચે હોય છે. એટલે જે લેવલથી પ્રશ્ન પૂછાય છે, હવે તમે આવડા લગભગ એમ કહીએ કે 400 માર્કનું પેપર છે, આમાં જ આવશે તમારે બંધારણ આવે છે, 50 માર્કનું બંધારણ અને 50 માર્કનું મેથ્સ અને રીઝનિંગ આવે છે. તો મેથ્સ અને રીઝનિંગ 50 માર્ક્સનું, તો એમ કરીને ટોટલ જોઈએ આપણે તો 200 માર્ક્સનું આવે છે. તો 200 માંથી તમે જુઓ તો 100 માર્ક્સનો આટલો મોટો સબ્જેક્ટ છે ઇતિહાસ અને સંસ્કૃતિ. તો કેવી રીતે ભણીશું આપણે ઇતિહાસ અને સંસ્કૃતિ, કે એના માટે તમારે કેવી રીતની અત્યારથી મહેનત કરશો તો જ્યારે એડ આવશે એ પછી તમને કેટલો ઝડપથી સમય મળશે અને એ સમય તમે કેવી રીતે ઝડપથી કંઈક કરી શકશો, એના માટે આજે આપણે મળ્યા છીએ. તો આપણે કંઈક અલગથી આજે વિચારવાની કોશિશ કરીએ છીએ. મારે તમને એ વિચારવાતા કરવાના છે કે તમે ઇતિહાસનો એક જોવાનો દ્રષ્ટિકોણ છે, ઇતિહાસને સમજવાનો, ઇતિહાસની સમજ. ગયા વખતે મેં સમજ ઉપર, અન્ડરસ્ટેન્ડિંગ, હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ હિસ્ટ્રી, એના ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી હતી ગયા વખતે. તો એના જ સંદર્ભમાં આજે આપણે આગળ વધીએ છીએ. ગયા વખતે મેં બહુ જ બેઝિક વાત કરી હતી, એકદમ ક્લાસ 3 લેવલની બેઝિક વાત કરી હતી. અને હવે જે હું તમને વાત કરવા જઈ રહી છું, ગયા વખત કરતાં થોડીક હાર લેવલની વાત છે. તો મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે આપણે ગૌણ પરીક્ષા, ઘણાની ગેરસમજ કેવી છે કે જ્યારે આપણે પ્રિલિમ આપીએ છીએ ત્યારે માત્ર પ્રિલિમનું જ આપણે વાંચીએ. હવે આપણને ખબર છે કે પ્રિલિમમાં પણ બહુ જ હાયર લેવલના સ્ટેટમેન્ટ સ્ટાઇલ ક્વેશ્ચન પૂછાય છે, પણ આપણે એવું નથી કરવાનું. ગૌણ સેવા, ગૌણ પસંદગી સેવા, એની જ્યારે આપણે તૈયારી કરીએ છીએ અને ત્યારે આપણે પ્રિલિમની જ્યારે તૈયારી કરીએ છીએ અને પ્રિલિમની તૈયારી કરતાં કરતાં જ આપણે સાથે સાથે મુખ્ય પરીક્ષા એટલે કે આપણી મેન્સની તૈયારી પણ કરવી જોઈએ. કઈ રીતે મેન્સની તૈયારી કરીશું, કઈ રીતે આપણે સમજીશું? કારણ કે છેલ્લે તો પછી શું છે કે તમે પ્રિલિમમાં પાસ છો તો એ પ્રિલિમ પછી જ્યારે મેન્સ આવે છે તો મેન્સમાં તમને લગભગ 1.5 થી 2 મહિનાનો જ સમય મળે છે. આ વખતે ચેરમેન બદલાયા, દાસા સાહેબ રિટાયર્ડ થયા અને બીજા ચેરમેનની નિયુક્તિ થઈ, એટલે આ વખતે થોડોક સમય વધારે મળ્યો છે, બાકી સમય નથી મળતો. એટલા માટે આપણે સાથે સાથે મેન્સની પણ આપણે તૈયારી કરવી જોઈએ. તો હવે જરા ઇતિહાસ કે સંસ્કૃતિને જોવાની એક અલગ તમને પહેલુંની આપણે ચર્ચા કરીએ છીએ, અલગ વ્યૂની ચર્ચા કરીએ છીએ અને વ્યૂ જરા સમજીએ. જો વિશ્વમાં જ્યારથી માનવીનો ઉદ્ભવ થયો ત્યારથી લઈ અને આજ સુધી એટલે કે 21મી સદી સુધી કેટલા બધા પરિવર્તન આવ્યા, કેટલા બધા ચેન્જીસ આવ્યા. આ બધા ચેન્જીસ છે એ ચેન્જીસને આપણે એક અલગ રીતે જોવાના છે, કારણ કે આખું વિશ્વ છે તમે જુઓ સતત પરિવર્તિત છે, સતત પરિવર્તન પામી રહ્યું છે. આપણને ખબર જ છે કે ટેકનોલોજી 1 કે 2 દિવસમાં ફટાફટ બદલાઈ જાય છે, નવી ટેકનોલોજી બહુ ઝડપથી આવી જાય છે, અપગ્રેડેડ મોડેલ બહુ ઝડપથી આવી જાય છે. તો વિશ્વ આખું સતત પરિવર્તિત છે. હવે પરિવર્તિત વિશ્વને જોઈશું કઈ રીતે? હવે જુઓ, આજે આપણે જે ઇતિહાસ ભણીએ છીએ ભૂતકાળને, પણ માત્ર ભૂતકાળને નથી ભણતા, ભૂતકાળને આજના સંદર્ભમાં આપણે ભણીએ છીએ. તો કે ભૂતકાળને આજના સંદર્ભમાં ભણવા માટે આપણે શું કરવાનું? હા, હું એ જ કહું છું, કોઈકની કમેન્ટ આવી, યસ, હું એ જ કહું છું કે પહેલા ગૌણ પરીક્ષા એટલે પ્રિલિમ આપવાની, એના પછી મેઇન્સ પરીક્ષા મુખ્ય પરીક્ષા આપવાની અને એના પછી ઇન્ટરવ્યુ એટલે કે સાક્ષાત્કાર એટલે ઇન્ટરવ્યુ આપવાનું. તો આ રીતે 3 સ્ટેજમાં એક્ઝામ હોય છે અને આ 3 સ્ટેજમાં એક્ઝામ કઈ રીતે આપણે પાસ કરી શકીએ અને કઈ રીતે આપણે એક અલગ રીતે વિચારતા થઈ શકીએ એને જરા સમજીએ છીએ.
તો જ્યારે ભારતના ઇતિહાસની આપણે વાત કરીએ છીએ, ગયા વખતે આપણે ચર્ચા કરી દીધી છે ને, હમણાં મારી પાસે 5 મિનિટ હતી તો મેં થોડુંક અહીંયા લખી રાખ્યું કે મારે થોડુંક લખવું ઓછું પડે. જીપીએસસીની એક્ઝામ ક્યારે આપી શકાય? તો આપણે ગ્રેજ્યુએટ હોવા જોઈએ એના માટે. ઓકે, ગ્રેજ્યુએટ હોવા જોઈએ. અચ્છા, ઉપર ગયા પછી આપી શકાય. બહુ સરસ. તલાટીમાં કેટલા માર્ક લાવવા પડે? તલાટીની વાત આપણે પછી તલાટીની બેચમાં કરીશું. કરીએ છીએ ને આપણે તલાટીની બેચમાં, પણ હું જ લઉં છું ને ઇતિહાસ. ચર્ચા કરીશું તલાટી વિશે પણ. મુદ્દા ઉપર આવીએ છીએ. તો ભારતનું જે આપણે ગયા વખતે ચર્ચા કરી હતી, અને ગયા વખતે આપણે પ્રાચીન ભારતની કેટલીક ચર્ચા કરી હતી કે પ્રાચીન ભારતનો પહેલો જે યુગ છે, આ 3 યુગમાં વહેંચાયેલું છે પ્રાચીન ભારત. પ્રાગ ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક. આ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ ગયા વખતે, એટલે ફરીથી હું એ ચર્ચાને ફરીથી દોહરાવતી નથી, કારણ કે અનનેસેસરી સમય નથી બગાડતા. તો પ્રાગ ઐતિહાસિક યુગ છે. આપણે જોયું હતું ગયા વખતે કે લિપિ કે ભાષા અહીંયા મળતી નથી, એટલે કે આને આપણે લિથિક એજ એટલે કે પાષાણ યુગ કે સ્ટોન એજ એટલે કે પથ્થર યુગ તરીકે ઓળખીએ છીએ. એના પછી આવે છે આદ્ય ઐતિહાસિક યુગ, જ્યાં લિપિ અને ભાષા મળે છે પણ આજ સુધી આપણે એને ઉકેલી શક્યા નથી, એટલે આપણે કહીએ છીએ આને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે કે સિંધુ સભ્યતા. આપણે બધાને ખબર છે કે ધોળાવીરામાંથી મળતું 10 અક્ષરનું સાઇનબોર્ડ જેનું ઉત્તમ ઉદાહરણ છે, ગયા વખતે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઐતિહાસિક કાળ આવે એટલે વૈદિક કાળથી લઈને મહાકાવ્યો સુધીનો કાળ, જેને આપણે ઐતિહાસિક કાળ કીધો, જેમાં 2 વિભાજન થાય છે ઐતિહાસિક કાળમાં. એક છે લેખિત સાધનો મળે છે ત્યારથી, અને બીજા છે કે જ્યારથી શરૂઆત થાય છે આપણા ત્યાં રાજા મહારાજાઓનો ઇતિહાસની, એટલે કે રાજકીય ઇતિહાસની. જુઓ, હવે બહુ જ શાંતિથી ફ્રેન્ડ્સ મારા બધા સમજજો કે ઇતિહાસ માત્ર ભૂતકાળનું પુનરાવર્તન નથી, કે ઇતિહાસ માત્ર ભૂતકાળની વાત નથી. ભૂતકાળની બનેલી એવી ચોક્કસ ઘટનાઓ છે કે જેને વર્તમાનના સંદર્ભમાં આપણે જોવાની છે. તો વર્તમાનના સંદર્ભમાં આપણે કેવી રીતે જોઈશું? થેન્ક યુ સો મચ. ચલો, તો જરા એને સમજીએ. વૈદિક કાળથી જે જૈન ધર્મ ને બૌદ્ધ ધર્મ તમે જોઈ રહ્યા છો, અહીંયા આખી મેં તવારીખ લખી છે. તો વૈદિક કાળથી લઈને મહાકાવ્યો, 2 મહાકાવ્યોનો યુગ આવે. દ્વાપર યુગ એટલે મહાભારત યુગ, અને ત્રેતા યુગ એટલે રામાયણ યુગ. તો 2 મહાકાવ્યોનો યુગ આવે. એના પછી આવે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. એના પછી જનપદ કાળ આવે, અને 16 મહાજનપદ કાળમાંથી જેનો ઉદય થાય એ રાજ્યોનો ઉદય થાય. એટલે કે હર્યક વંશનો ઉદય થાય. હર્યક વંશ છે, એના પછી આવે હસીન મૌર્ય. મેં તમને ગયા વખતે પણ કીધું હતું, હસીન મૌર્ય શૃંગાર રચી. કનિષ્ક આવે, કન્યાને મળ્યા ગુપ્ત સાથે, અને હર્ષવર્ધનને લઈને પૃથ્વીમાં મળ્યા. પૃથ્વીરાજ ચૌહાણ સુધી આવે. તો અહીંયા તમે જુઓ કે રાજા શું કરે છે. પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણે શું જોઈએ છે? જો પ્રાચીન ભારતની આપણે વાત કરીએ તો પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એ વ્યક્તિ વિશેષ ઇતિહાસ છે. બહુ શાંતિથી સમજવાની કોશિશ કરજો. પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એ વ્યક્તિ વિશેષ ઇતિહાસ છે. સમજી લો કે સેલિબ્રિટી છે. કોણ છે સેલિબ્રિટી? તો કે રાજા. હવે રાજાએ કયા કયા કર્યા કાર્યો, એને આપણે અલગ અલગ સંદર્ભમાં જોઈએ છે રાજાના કાર્યોને. આપણે પ્રશ્ન પણ એવા પૂછે છે કે રાજાનું કૌટુંબિક જીવન છે, એના પછી રાજા જે કામ કરે છે તે કાર્યો, એમના કરેલા હિતાર્થે, માનવ હિતાર્થે કરેલા કાર્યો છે, એની ચર્ચા આપણે કરીએ છીએ. એમણે જો કોઈ ધાર્મિક કાર્યો કર્યા છે તો ધાર્મિકની ચર્ચા કરીએ છીએ. રાજકીય કાર્યો કર્યા છે તો રાજકીયની ચર્ચા કરીએ છીએ. એમણે સામાજિક કાર્યો કર્યા છે તો સામાજિકની ચર્ચા કરીએ છીએ. અને સાંસ્કૃતિક કાર્યો કર્યા છે તો સાંસ્કૃતિકની આપણે ચર્ચાઓ કરીએ છીએ. પ્રશ્ન પણ આવા પૂછાય છે. અશોક
એક્ઝામ્પલ આપીને સમજાવું તો અશોક, મૌર્યકાળના અશોકે કયા મહત્વના કામ કર્યા, એમની માહિતી આપણને શેનામાંથી મળે છે? તો આપણે ગયા વખતે ચર્ચા કરી હતી મેં કે અભિલેખ છે, અશોકના અભિલેખ છે, એપિગ્રાફી. આ એપિગ્રાફી કેવા પ્રકારની અહીંયા અશોકના અભિલેખમાંથી આપણને કેવી કેવી માહિતી મળે છે? તો અશોક જે વ્યક્તિ છે, પણ જોઈએ આપણે તો પ્રાચીન ભારત છે એ આખો રાજકીય ઇતિહાસનો એક બેસ્ટ નમૂનો છે. રાજકીય ઇતિહાસનો બેસ્ટ નમૂનો છે. એક એક્ઝામ્પલ આપીને જરા સમજાવું એટલે તમને ખબર પડશે. જ્યારે હેરોડોટસ છે, જેમને આપણે શું કહીએ છીએ તો કે ઇતિહાસના પિતા કહીએ છીએ. હેરોડોટસ, જેમને આપણે ઇતિહાસના પિતા તરીકે ઓળખીએ છીએ. એમણે શું લખ્યું? તો એમણે લખ્યું એથેન્સ સ્પાર્ટા યુદ્ધ લખ્યું. એથેન્સ અને સ્પાર્ટાનું જે યુદ્ધ થયું એ યુદ્ધ એમણે લખ્યું. બરાબર. હવે આ જે એથેન્સ સ્પાર્ટાનું યુદ્ધ થયું, ઇતિહાસના પિતા હેરોડોટસે એથેન્સ સ્પાર્ટાનું યુદ્ધ લખ્યું. અને આ યુદ્ધ શેના કન્ટેક્સમાં લખાયું? તો કે આ યુદ્ધ છે એ રાજકીય ઇતિહાસના કન્ટેક્સમાં લખાય છે. આ યુદ્ધને એક અલગ રીતે અત્યારે આપણે જોઈએ છીએ. સમય સમયની ચેલેન્જીસ બદલાય છે, સમય સમયના લખાણો બદલાય છે, સમય સમયનો ઇતિહાસ બદલાય છે. અહીંયા આપણે જોઈએ છીએ આ યુદ્ધને આપણે પહેલા જ્યારે શરૂઆત થાય છે ત્યારે યુદ્ધનો ઇતિહાસ આવે છે. યુદ્ધનો ઇતિહાસ કોણ જીત્યું છે? કારણ કે પહેલા શું હતું તો કે સામ્રાજ્ય હતું, અને સામ્રાજ્ય જેનું મોટું એટલે સામ્રાજ્યવાદી ઇતિહાસ લેખન પદ્ધતિ આપણને જોવા મળતી હતી. અને આ રીતે જ્યારે તમે મેઇન્સમાં પેપર રાઇટિંગમાં તમારું આ રીતે આવે, સપોઝ તમારી પાસે અશોક જ છે અને અશોકનું તમને એનાલિટિકલ વ્યૂ તમને લખવાનું કહે, તો એને અશોકને સમજવા માટે આજના સંદર્ભમાં અશોકને આપણે કેવી રીતે જોઈશું? તો આજના સંદર્ભમાં અશોકને આપણે કૌટુંબિક જીવન તો એમનું ખબર જ છે, એને આપણે જોવાની જરૂર નથી. એમણે હિતાર્થ કરેલા કાર્યો પણ ખબર છે. તો આજના સંદર્ભમાં આપણે અશોકને જોઈશું, ટેકનોક્રેટની રીતે જોઈશું. હી વોઝ અ બેસ્ટ ટેકનોક્રેટ. કેવી રીતે એમણે કેવી તમે વિચારો કે એમણે જ્યારે સ્તૂપ બનાવ્યા છે, સ્તૂપનું મિકેનિઝમ, એ સ્તૂપની જે કલાકારીગીરી છે, સ્થાપત્ય કળા છે, કેવી અદ્ભુત સ્થાપત્ય કળા છે. અને એમના ઉપર જ્યારે શૈવ ધર્મનો જ્યારે પ્રભાવ હતો ત્યારે એમણે કેવા કામ કર્યા, અને પછી જ્યારે એમના ઉપર બૌદ્ધ ધર્મનો પ્રભાવ પડ્યો અને બૌદ્ધ ધર્મના પ્રભાવ પડ્યા પછી કેવા કામ કર્યા એમણે, એની આખી ચર્ચા છે. એ અન્ડરસ્ટેન્ડિંગ આવે તો એ જ્યારે તમે યુપીએસસી કે જીપીએસસીનો મેન્સમાં જ્યારે લખાણ લખો તો એ તમારું છે એ લખાણ જ આખું અલગ બોલે, એકદમ અલગ તમારે એ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ થાય. તો જ્યારે આપણે પ્રાચીન ભારતની વાત કરીએ છીએ તો પ્રાચીન ભારત છે આરામથી કામ આવશે, તલાટીમાં પણ કામ આવશે. પણ તલાટીમાં મેઇન માહિતી કામ આવશે. અહીંયા તમારે માહિતીને હાઉ ટુ એપ્લાય, મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, એ હાઉ ટુ એપ્લાય તમારે 1-2 માં જોવાનું છે. ઓકે, તો આ એક મુદ્દો મેં તમને કીધો, રાજકીય ઇતિહાસની વાત કરી. હવે જ્યારે આપણે વાત કરીએ છીએ, જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ આવે છે અને પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે અંતિમ શાસક છે, આપણે કહીએ છીએ કે પ્રાચીન ભારતના અંતિમ રાજપૂત શાસક જોઈએ તો પૃથ્વીરાજ ચૌહાણ છે. અને પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે શાસન કરે છે એ પહેલા તમે જોશો તો એક બાજુ પૃથ્વીરાજ ચૌહાણનું શાસન ચાલે છે અને બીજી બાજુ તમે જુઓ તો ગુજરાતમાં શાસન ચાલે છે. આ જ સમયે ગુજરાતમાં ચાલે છે સોલંકીઓનું શાસન. સોલંકી યુગ, ગુજરાતનો સોલંકી યુગનો એક પ્રશ્ન દરેક એક્ઝામમાં, ઓછામાં ઓછો એક પ્રશ્ન આપણને દરેક એક્ઝામમાં મળે જ છે. યસ, ગુડ આફ્ટરનૂન. ચલો ફટાફટ જોડાઓ અને શાંતિથી સમજો.
સોલંકી યુગ છે ગુજરાતનો 942માં શરૂ થાય છે અને 1244 સુધી ચાલે છે. જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ ચાલે છે ભારતમાં, ત્યારે ગુજરાતમાં તમે જોશો તો ભીમદેવ દ્વિતીયનું શાસન છે. ભીમદેવ દ્વિતીયનું શાસન છે ગુજરાતમાં. હવે તમે એના માટે જોશો તો પહેલા હવે સોલંકી કાળના પહેલા રાજા આવે મૂળરાજ સોલંકી, જેમણે મામા સામંતસિંહની હત્યા કરી અને પછી બેઠા ગાદી પર. મૂળરાજનો દીકરો આવે ચામુંડરાજ, ચામુંડરાજનો દીકરો આવે છે વલ્લભરાજ, વલ્લભરાજનો દીકરો વલ્લભરાજનો ભાઈ, કારણ કે વલ્લભરાજ માત્ર 6 મહિનામાં એક્સપાયર થઈ જાય છે. વલ્લભરાજનો ભાઈ આવે છે દુર્લભરાજ, દુર્લભરાજનો નિસંતાન હોય છે એટલે દુર્લભરાજના ભાઈ નાગરાજ અને એમનો દીકરો બેસે છે, એમનું નામ છે ભીમદેવ પ્રથમ. એના પછી આવે છે કર્ણદેવ, ભીમદેવ પ્રથમ અને ઉદયમતીનો દીકરો એટલે કર્ણદેવ. એના પછી આવે છે સિદ્ધરાજ જયસિંહ, કર્ણદેવ અને મયણલ્લા દેવીનો દીકરો સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ પછી સિદ્ધરાજ જયસિંહ નિસંતાન છે એટલે એમના બકુલા દેવીનો અહીંયા વંશ ચાલે છે. ભીમદેવ પ્રથમને 2 પત્ની હતા અને 2 પત્નીમાં એક ઉદયમતી અને બીજી ચોલાદેવી એટલે બકુલા દેવી, અને એમનો વંશ ચાલે છે. અને એમના વંશના કુમારપાળ, કુમારપાળ પણ નિસંતાન હતા એટલે કુમારપાળનો ભાઈ મહિપાળ અને મહિપાળનો દીકરો છે એ આવશે હવે પછી બેસનાર અજયપાળ. અને આ અજયપાળ છે એ 1174માં બેઠા, 1177 સુધી એમણે શાસન કર્યું. હવે જ્યારે આ હું હજી પણ અન્ડરસ્ટેન્ડિંગ હું ભણાવતી નથી અત્યારે, સમજો, અત્યારે ઇતિહાસ ભણાવતી નથી, અત્યારે તમને સમજાવું છું કે અન્ડરસ્ટેન્ડિંગ, હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ હિસ્ટ્રી. ઓકે, તો જરા સમજીએ. તો અહીંયા અજયપાળ છે, અજયપાળને 2 પત્ની, અજયપાળની 2 પત્નીમાં પહેલી પત્ની આવે નાયકા દેવી અને બીજી પત્ની આવે છે કર્પૂરી દેવી. શાંતિથી સમજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ આ વાત કરવા જઈ રહી છું અને ઇતિહાસના હાલનો જે વ્યૂ છે એને જરા સમજાવું છું, એને સમજો જરા. હજી હું ઇતિહાસનો ઓવરવ્યૂ પણ નથી આપતી, ઇતિહાસનો ઓવરવ્યૂ પણ ચાલુ હવે થશે આવતા લેક્ચરથી. અત્યારે હું માત્ર હિસ્ટ્રી ની અન્ડરસ્ટેન્ડિંગ જ ચાલે છે, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હિસ્ટ્રી. આ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી આગળ નહીં આવે. એટલા માટે નાયકા દેવી છે, નાયકા દેવીનો પુત્ર છે હવે પછી બેસનાર, જેમનું નામ છે મૂળરાજ દ્વિતીય. અને કર્પૂરી દેવી છે, કર્પૂરી દેવીનો પુત્ર છે જેમનું નામ છે ભીમદેવ દ્વિતીય. હવે આ સમયે ભારતમાં કોણ ચાલે છે? તો આ સમયે ભારતમાં ચાલે છે પૃથ્વીરાજ ચૌહાણ. હવે જુઓ, નાયકા દેવી થઈ ગયા છે 11મી સદીમાં. 1177માં મૂળરાજ દ્વિતીયનો સમયગાળો શરૂ થાય 1179 સુધી. ચલો, 1177 થી 1179 સુધી મૂળરાજ દ્વિતીય છે એ બેસે છે ગાદી પર. હવે અહીંયા મારે ભીમદેવ દ્વિતીયની વાત કરવી છે કે પૃથ્વીરાજ ચૌહાણની વાત કરવી છે અને મધ્યકાલીન ભારતને શરૂઆત કરવી છે. તો અહીંયા એક બહુ જ અગત્યનો મુદ્દો તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે હાલ ઇતિહાસનો કેવો મહત્વનો મુદ્દો ચાલે છે. જેમ કે રાજકીય ઇતિહાસ, મેં જે તમને હમણાં વાત કરીએ તો રાજ્ય કઈ રીતે ઇફેક્ટ કરે છે. નરેન્દ્રભાઈ મોદીના આયા પછી, વડાપ્રધાન તરીકે બેઠા પછી તમે જુઓ કેવા કેવા મૂવી બન્યા. એક છે કાશ્મીર ફાઇલ્સ બન્યું, જેની સમાજ ઉપર અસર છે. હા, તમારે જોડાવું છે તો અહીંયા જોડાવાઈ જાઓ. મારું નામ છે ડૉક્ટર અમિત ત્રિવેદી, હમણાં પણ મેં આપ્યું, વાત કરી છે અને હું હાલ એસોસિએટ પ્રોફેસર છું કોલેજમાં.
ચલો, તો નરેન્દ્રભાઈ મોદીએ હાલ તમે જુઓ કે આપણે અહીંયા નાયકા દેવી મૂવી બન્યું છે, નાયકા દેવી મૂવી. એક તમે જુઓ કે અહીંયા તમને આની રિફ્લેક્શન જોવા મળે છે સમાજનું. અહીંયા રિફ્લેક્શન શું જોવા મળે છે? તો પહેલા તો કે અહીંયા સ્ત્રીને મહત્વ મળ્યું, વિમેન એમ્પાવરમેન્ટ અહીંયા જોવા મળે છે તમને. જે પ્રાચીન ભારતમાં વિમેન એમ્પાવરમેન્ટ હતું એ ફરીથી અત્યારે આવી રહ્યું છે, વિમેન એમ્પાવરમેન્ટ મળે છે અત્યારે. હવે શાંતિથી સમજજો. એવી જ રીતે નાયકા દેવીએ કરેલા કાર્યો, કારણ કે મોહમ્મદ ગોરી આવે છે, પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કરે છે, મોગોભાઈ આવે છે ભારત અને પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કરે છે. એ પહેલા તો નાયકા દેવી સાથે યુદ્ધ થાય છે. એટલે જરા સમજાવું છું, પછી આપણે વાત કરીએ છીએ આગળ મધ્યકાલીન ભારત તરફ જઈએ છીએ. તો આપણે નાયકા દેવી છે, નાયકા દેવી સાથે યુદ્ધ કરે છે. મોહમ્મદ ગોરી ભારત આવે છે અને આ મોહમ્મદ ગોરી જ્યારે ભારત આવ્યા ત્યારે ગયા વખતે નાયકા દેવીની ચર્ચા કરી હતી મેં, મને કમેન્ટ કરીને જણાવો, મને યાદ નથી એટલે. મને કમેન્ટ કરીને જણાવો કે મેં નાયકા દેવીની ચર્ચા કરી હતી. પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવો કે મેં નાયકા દેવીની ગયા વખતે ચર્ચા કરી હતી. યસ, 1178માં ચર્ચા કરી હતી મેં આબુઘાટીના યુદ્ધની. ઓકે, ડન 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 ડન. તલાટીમાં 100% પૂછાયો અને ક્લાસ 1-2 લેવલે આ ક્વેશ્ચન પૂછાઈ શકવાની આ વખતે જ્યારે આવશે 1-2ની એક્ઝામ ત્યારે 100%ની સંભાવના છે. કેમ? તો કે મોહમ્મદ ગોરી ભારત આવ્યા. મોહમ્મદ ગોરી ભારત આવે છે 1176માં. શાંતિથી સમજજો જરા. ઓકે, ડન, સમજી ગઈ. 1176માં મોહમ્મદ ગોરી ભારત આવ્યા. મોહમ્મદ ગોરી જ્યારે ભારત આવે છે 1176માં ત્યારે બહુ જ શાંતિથી સમજજો હવે, કારણ કે અઘરું છે થોડુંક સમજવું. એ આવે છે અને મુલતાન કિલ્લા ઉપર પહેલા તો વિજય મેળવે છે. મુલતાન વિજય મેળવે છે. અત્યાર સુધી મુલતાન છે અજય કિલ્લો છે, મુલતાન વિજય મેળવે છે. 1177માં આગળ વધે છે, ગાંધાર પ્રદેશથી આગળ વધે છે અને ઝેલમ નદી અને ચિનાબ નદી એની વચ્ચેનો કૂચ રાજ્ય, એ સમયે કૂચ રાજ્ય હતું. આ કૂચ રાજ્યનો જે પ્રદેશ છે, અત્યારનો જે ગાંધાર પ્રદેશ આપણે કહી શકીએ, તો કૂચ રાજ્યના જે પ્રદેશ છે, કૂચ રાજ્યનો પણ વિજય કરી દે છે. કૂચ વિજય કર્યો. હવે એમને કોઈકે એવું કીધું કે તમે જાઓ પાટણ, કે પાટણમાં તો એક વિધવા સ્ત્રીનું શાસન છે. હવે તમે જુઓ કે અહીંયા અજયપાળ છે. અજયપાળ મેં એટલા જ માટે તવારીખ લખી. આ અજયપાળ છે, તમે જુઓ 1174 થી 1177 સુધી બેસે છે. 1177માં અજયપાળના અંગરક્ષક છે, એમનું અવસાન એમને મારી નાખે છે. હવે જ્યારે અજયપાળનું અવસાન થઈ ગયું, અકાળે અવસાન થયું અજયપાળનું, એટલા માટે થાય છે એવું કે એમના દીકરા પણ બાળક, નાનું બાળક છે, એટલે રાજમાતા નાયકા દેવી એમના વતી શાસન કરે છે. એ રાજમાતા નાયકા દેવી એમના વતી શાસન કરે છે. બાળક મૂળરાજ છે. આ બાળક મૂળરાજ, બાળ મૂળરાજ છે, એ નાના બાળક વતી શાસન કરે છે. રાજમાતા નાયકા દેવી શાસન કરે છે અને રાજમાતા નાયકા દેવી શાસન કરે છે ત્યારે મોહમ્મદ ગોરી નાયકા દેવીને મોકલે છે સંદેશો કે તમે આવો, કાં તો મારી સાથે યુદ્ધ કરો, નહીં તો પાટણની બધી સ્ત્રીઓ છે એ તમારા સહિત બધી સ્ત્રીઓ મારા શરણે આવો. હવે આ મોકલાયો એમણે દૂત પાસે સંદેશો ગોરીએ. નાયકા દેવી કહે છે દૂતને કે જાઓ ગોરીને જઈને કહી દો કે અમને યુદ્ધ મંજૂર છે. હજી દૂત પહોંચે છે અને ત્યાં તો તમે જુઓ કે સીધા આવે છે નાયકા દેવી. સમય નથી આપતા નાયકા દેવી. તો અહીંયા તમારે જોવું પડે કે યુદ્ધ નીતિ, અદ્ભુત યુદ્ધ નીતિ છે.
અને આ યુદ્ધ નીતિથી આપણે યુદ્ધ તો નથી કરવાનું, પણ કેવા પ્રકારે આપણે અને હાઉ ટુ એપ્લાય આજના સંદર્ભમાં આને આપણે જોઈએ તો બહુ અદ્ભુત આપણને આ એક્ઝામ્પલ છે, બેસ્ટ એક્ઝામ્પલ છે આજના સંદર્ભમાં. સમજીએ છીએ, જરા આગળ વધીએ. સમય નથી આપતા નાયકા દેવી એટેક કર્યો. મોહમ્મદ ગોરીને દૂતે જ્યારે એવું કીધું કે યુદ્ધ નક્કી છે, મોહમ્મદ ગોરીને એમ લાગ્યું કે મેં મુલતાન વિજય કર્યો, મેં જલમ અને ચિનાબ એટલે કૂચ રાજ્યને જીતી લીધું, આ બંને યુદ્ધ પછી મારે હવે કશું કરવાની જરૂર નથી, હું તો અજય છું અને 100% નાયકા દેવીને નહીં હરાઈ શકું. હજી દૂત પહોંચ્યો છે, સમય આપ્યો નથી. નાયકા દેવીએ સીધું યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં આપણે બધા જાણીએ છીએ એમ નાયકા દેવી છે જીતી જાય છે. અને આ યુદ્ધમાં એમણે જે જગ્યા પસંદ કરી છે એ જગ્યા અદ્ભુત છે. આબુ ઘાટીના યુદ્ધ તરીકે ઓળખાય છે. તમે જુઓ, એમને ખબર છે કે બીજે ક્યાંય હું ગોરીની સેના સામે ટકી નહીં શકું, તો અહીંયા કેવી રીતે તમારે રણનીતિ બનાવી, કોઈ પણ બાબતની એ રણનીતિ બનાવવા માટેની પણ આપણને અહીંયાથી ઘણી બધી ટ્રીક મળે છે. સમજાય છે શું કહું છું? તો આબુઘાટીના યુદ્ધ, હવે આ આબુઘાટીનું યુદ્ધ આની સાથે આવે છે કાશરદા નામની જગ્યા ઉપર થયું હોવાના લીધે અને કાશરદાનું યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય મારું એ છે કે અહીંયા તમે જુઓ કે પહેલા અત્યાર સુધી સ્ત્રી છે એ ઇતિહાસના પાત્રમાં મુખ્ય પાત્રમાં નહોતી. હવે એના ઉપર મૂવી બને છે. તો એમણે કરેલા કાર્યો ઉપર પણ કામ થાય છે. અત્યારે આપણે વિચારીએ છીએ એના ઉપર. તો આ ઇતિહાસનો એક બદલાયેલો એક પહેલું છે. ચોક્કસ આપણે બનાવીએ. ઓકે, નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ છીએ. તો હવે ગોરીને એવી હાર મળી છે 1178 કે એ પછી ગોરી છે બીજી વખત ભારતમાં તો આયા પણ ગુજરાત આવતા નથી. માં પરાણે ગોરી છે એ ગુજરાતમાંથી નીકળી શકે છે અને હવે આવે છે 1191 1192 ત્યારે તમે જુઓ ઉત્તર પૂર્વ ભારતમાં આવશે, પશ્ચિમ ભારત તરફ આવવાની હિંમત નહીં કરે. અને આપણને બધાને ખબર છે ઉત્તર પૂર્વ ભારતમાં T² = PG યાદ રાખી લો. આ T² = PG એટલે તરાઈના 2 યુદ્ધ થયા. પહેલા યુદ્ધમાં તમે જોઈ શકો છો પૃથ્વીરાજ ચૌહાણ જીત્યા. 1191 1192 આ યુદ્ધ થાય છે. પહેલા યુદ્ધમાં જીત્યા પૃથ્વીરાજ ચૌહાણ અને બીજા યુદ્ધમાં જીત્યા મોહમ્મદ ગોરી. આ સમય ગુજરાતમાં શાસન કોનું છે? તો હવે ગુજરાતમાં શાસન છે ભીમદેવ દ્વિતીયનું. સૌથી વધુ શાસન કરનાર 64 વર્ષનું શાસન ભીમદેવ દ્વિતીયનું છે. અહીંયા આપણે જરા સહેજ જોઈએ એટલે ખ્યાલ આવશે કે અહીંયા 1179 ભીમદેવ દ્વિતીય બેઠા અને 1242 સુધી બેઠા અને 1242 એમનો દીકરો બેસે છે. અને એમનો દીકરો એટલે કોણ? તો કે ત્રિભુવનપાળ. હવે પિતાશ્રી જ્યારે 64 વર્ષ શાસન કરે તો દીકરો પણ એટલો મોટો થઈ ગયો છે. 80 વર્ષની વયે બેઠા અને 2 જ વર્ષ શાસન કર્યું. 1242 થી 1244 સુધી શાસન કર્યું. અને આ સમયે ભીમદેવ દ્વિતીયનો જે હતા મંત્રી, લવણ મંત્રી, એ લવણ મંત્રી છે એ લવણ મંત્રીના દીકરા હતા જેમનું નામ છે વીરધવલ. આ વીરધવલે ભીમદેવ દ્વિતીય છે એમના શાસનકાળ દરમિયાન ધોળકામાં પોતાનો પગ જમાઈ દીધો છે. અને અહીંયા ભીમદેવ દ્વિતીયના જ શાસનકાળ દરમિયાન ધોળકાના રાણા તરીકે વીરધવલે પોતાની જાતને જાહેર કરી દીધી છે. ત્રિભુવનપાળ જ્યારે અવસાન પામે છે ત્યારે ભીમદેવ દ્વિતીય પછી બેસી જાય છે વિસલદેવ વાઘેલા. અને આ જ રીતે વિસલદેવ વાઘેલા છે એ વિસલદેવ વાઘેલાથી શરૂઆત થાય છે વાઘેલા વંશની. ભારતમાં જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ તરાઈના યુદ્ધ પતશે અને જ્યારે શરૂઆત થશે ભારતમાં સલ્તનત કાળની,
ભારતમાં હવે મુસ્લિમ સામ્રાજ્યની શરૂઆત થશે તરાઈના યુદ્ધથી, ત્યારે ગુજરાતમાં વાઘેલા વંશ ચાલશે. તો આવી રીતે જરા એકબીજાને ઇન્ટરલિંકમાં ઇતિહાસને જોવાની કોશિશ કરીશું. પણ જ્યારે પ્રાચીન ભારતનો ઇતિહાસ આપણે કહીએ કે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ, તો રાજ્યના સંદર્ભમાં આવે છે. અને જ્યારે આપણે વાત કરીએ છીએ મધ્યકાલીન ભારતની, તો મધ્યકાલીન ભારતના ઇતિહાસનો એક અલગ વ્યૂ છે. મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે એ આપણે બધા જાણીએ છીએ એમ કે એક ચેલેન્જીસ લઈને આવે છે. આપણા પર અત્યાર સુધી રાજપૂત શાસન હતું, હિન્દુ શાસન હતું, એને જગ્યાએ હવે શાસન શરૂઆત થાય છે. એ કયા શાસનની શરૂઆત થાય છે? તો એને બદલે શાસનની શરૂઆત થાય છે હવે મુસ્લિમ સલ્તનતની શરૂઆત થાય છે. 5 વંશમાં વહેંચાયેલો સલ્તનત કાળ, અને આ સલ્તનત કાળ દરમિયાન ભારતમાં એક નવી ચેલેન્જીસ આપણને જોવા મળે છે. તો એ નવી ચેલેન્જીસ એટલે ભક્તિ સૂફી આંદોલન. આ સમયે તમે જુઓ કે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એ આપણે જોઈએ છીએ, તો એમાં આપણે રાજકીય ઇતિહાસ જોઈએ છીએ. જ્યારે મધ્યકાલીન ભારત આવે છે ત્યારે મધ્યકાલીન ભારત છે એ સોશિયલ અને રિલિજિયસ ચેલેન્જીસ લઈને આવે છે. તો મધ્યકાલીન ભારતને સમજવાની આખી રીત અલગ છે, આખી મેથડ અલગ છે. તો અહીંયા મધ્યકાલીન ભારત છે, અને મધ્યકાલીન ભારત છે, મધ્યકાલીન ભારત 2 વિભાગમાં વહેંચાયેલા છે. કયા 2 વિભાગમાં વહેંચાયેલો છે મધ્યકાલીન ભારત? તો પહેલો વિભાગ છે એ છે સલ્તનત કાળ, અને બીજો વિભાગ છે એ છે મુગલ કાળ. જુઓ, તરાઈના યુદ્ધથી સલ્તનત કાળની શરૂઆત થઈ, અને પાણીપતના યુદ્ધથી મુગલ કાળની શરૂઆત થઈ. તો સલ્તનત કાળ છે એ 1206 થી લઈ 1526 સુધી ચાલે છે, અને મુગલ કાળ છે એ 1526 થી લઈ 1707 સુધી ચાલે છે. હવે આ સમયે તમે જુઓ કે અત્યાર સુધી રાજપૂત સત્તા હતી. શાંતિથી સમજવાની કોશિશ કરજો. રાજપૂત સત્તા હતી, હિન્દુ સત્તા હતી. હવે અહીંયા સત્તા છે બદલાય છે. હવે જ્યારે સત્તા બદલાશે એટલે કે મુસ્લિમ સલ્તનત આવશે. મુસ્લિમ સલ્તનતની શરૂઆત થઈ ત્યારે એ લોકોના રીત રિવાજ છે, સંસ્કૃતિ છે, સમાજ છે અને ધર્મ છે, આ બધાની અસર છે એ ભારતીય સમાજ ઉપર પડશે. જ્યારે આ બધાની અસર ભારતીય સમાજ ઉપર પડશે ત્યારે આ ભારતીય સમાજ ઉપર જ્યારે આ બધાની અસર પડશે ત્યારે ભારતીય સમાજનું અહીંયા એક્શન આવશે. એટલે ભારતીય સમાજના લોકોનું પણ આ રિએક્શન આવશે. રિએક્શન શું આવશે? તો રિએક્શન અહીંયા એ આવશે, તો અહીંયાથી ભક્તિ સૂફી આંદોલનની શરૂઆત થશે, ભક્તિ આંદોલનોની શરૂઆત થશે. તમે જોઈ શકો છો કે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, ગયા વખત મેં ચર્ચા કરી હતી, મને યાદ છે. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, રામાનુજાચાર્ય, ભક્તિ સૂફી આંદોલનનું એક બહુ જ મોટું ઉદાહરણ. કહેવાનું તાત્પર્ય મારું એ છે કે આ સલ્તનત કાળ એટલે કે મુસ્લિમ સત્તા આવવાથી ભારતના દરેક પહેલું ઉપર, દરેક વ્યૂ ઉપર એનું બહુ જ મોટું અસર આપણને જોવા મળે છે. ને એક એ લેવલથી અસર જોવા મળે છે કે આપણને એવું થયું કે આપણે અહીંયા ધાર્મિક આપણા ઉપર આક્રમણ થયું છે, અને આ ધાર્મિક આક્રમણને કારણે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ગવાઈ જશે, એને સામે મુસ્લિમ સંસ્કૃતિ આવી જશે. એવા ડરને કારણે અહીંયા તમે જુઓ કે હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે, હિન્દુ સંસ્કૃતિ માટે તમે જુઓ કે અહીંયા ભક્તિ સૂફી આંદોલન ચાલે છે. હવે અહીંયા શાંતિથી સમજીશું. હા, આ તો છે જ કે ગુલામ વંશ
ખિલજી વંશ એ બધું તો છે જ, પણ હું તમને શું કહેવા માંગુ છું, અન્ડરસ્ટેન્ડિંગની વાત કરું છું. આ ક્લાસ 3નો ઇતિહાસ નથી કે હું અહીંયા તમને એમ વાત કરું કે અહીંયા આ આવતું હતું. તમને એક્ઝામ્પલ આપીને સમજાવું છું કે પ્રાચીન ભારતમાં શું હતું, આધુનિક મધ્યકાલીન ભારતમાં શું છે. મધ્યકાલીન ભારતનો જ્યારે તમે ઇતિહાસનો રાઇટિંગ કરો ત્યારે તમારે કેવી રીતે હોવું જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ આપું છું. હવે જુઓ, હવે આને કહેવાય ફેક્ટ. અત્યારે મેં જે કીધી એ અન્ડરસ્ટેન્ડિંગ આપી, હવે કહેવાય ફેક્ટ. શું ફેક્ટ છે હવે? તો કે સલ્તનત કાળ છે. સલ્તનત કાળ કેટલા વંશમાં વહેંચાયેલો છે? તો કે 5 વંશમાં. ક્યાં 5 વંશમાં વહેંચાયેલો છે? તો કે ગુલાબ ખીલે તો સૈયાલો. મેં તમને કીધું તું 2012 થી હું ભણાવું છું, ગયા વખતે પણ તમને કીધું તું, ને 2012 થી આ બધા મેં મારી જાતે બનાવેલા સૂત્રો છે અને ચાલે છે. ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. 5 વંશમાં છે. હવે તમે જુઓ કે અહીંયા એક એક્ઝામ્પલ આપું એટલે તમને બહુ જ ખબર પડશે, ક્લિયરલી ખબર પડશે કે હું કહેવા શું માંગુ છું. આપણે અશોકના સમયમાં જોયેલું કે અશોકના સમયમાં સુદર્શન તળાવથી નહેર બંધાવવાની શરૂઆત થઈ. અશોકના સુબા તુષાશ્વે, અશોકની તૃષા યાદ રાખો એટલે યાદ રહી જાય, સુબા તુષાશ્વે આ કામ કર્યું. હવે તમે જુઓ કે થોડા સમય પહેલા ક્વેશ્ચન પૂછાયો કે અશોકને અને તુગલક, મોહમ્મદ બિન તુગલક, અશોક અને મોહમ્મદ બિન તુગલક ની સિંચાઈ વ્યવસ્થા નું પૃથક્કરણ કરો. હવે વિચારો પ્રશ્ન શું છે? પ્રશ્ન શું છે? અશોક અને તુગલક, મોહમ્મદ બિન તુગલક. હવે તુગલક વંશ આવે ને એટલે આખો સિંચાઈ વંશ આવે. સિંચાઈ વ્યવસ્થાની શરૂઆત છે, સિંચાઈ વ્યવસ્થાને એક લેવલ ઉપર લઈ ગયો છે તો એ તુગલક વંશ લઈ ગયો છે. તો કેવી રીતે અહીંયા તુગલક વંશ કામ કરે છે અને સિંચાઈ વ્યવસ્થા તમે જુઓ, ગિયાસુદ્દીન તુગલક, એના પછી આવે મોહમ્મદ બિન તુગલક. તો મોહમ્મદ બિન તુગલકે કયા મહત્વના કામ કર્યા? અને એને પછી આવે ફિરોજ શાહ તુગલક. તો ફિરોજ શાહ તુગલકે પણ ઘણી નહેરો બંધાઈ, ફિરોજ શાહ તુગલકે પણ ઘણું બધું કામ કર્યું છે સિંચાઈ વ્યવસ્થામાં. તો આ રીતે ખાસ આવી અન્ડરસ્ટેન્ડિંગ અહીંયા તમને સમજાવવામાં આવશે 1-2 લેવલની, કે ફેક્ટ તો મળશે જ, પણ ફેક્ટ સિવાય કયા મહત્વના મુદ્દાઓ છે એ તમારે જોવા પડે, એની અન્ડરસ્ટેન્ડિંગ મેળવવી પડે. પ્રાચીન ભારત છે તો પ્રાચીન ભારતની કેટલીક વિશેષતાઓ છે એ અંતર્ગત તમારે આન્સર રાઇટિંગ કરવું પડે. હવે મધ્યકાલીન ભારત છે તો એની કેટલીક આઈડેન્ટિટી છે એ અંતર્ગત તમારે આન્સર રાઇટિંગ કરવું પડે. ને આ બંને ભેગું થાય તો એણે કેવી ભારતમાં નવી ચેલેન્જીસ ઊભી કરી અને કેવું પોઝિટિવ કામ કર્યું, તો બંને આપણે જોવું પડે ત્યારે આપણે ઇતિહાસને સમજી શકીએ. અને આ બેઠો ક્વેશ્ચન પૂછાયેલો છે તો જરા તમે સમજો, ખબર પડે તમને કે કેવી રીતે તમારે લખવું જોઈએ. અરે હા, આ બહુ બધી વખત આપણે ચર્ચા થઈ ગઈ છે. ગુલામ વંશ તમને જે યાદ રહે આ મેં મારી જાતે બનાવ્યું છે, તમને યોગ્ય લાગે તો આ યાદ રાખો, ના લાગે તો બીજું યાદ રાખો. અમારી જોડે જે પોલીસની કોન્સ્ટેબલની એક્ઝામમાં ભણ્યા હતા એમને પૂછ્યા જઈને એમ જ કહેશે કે અમને ભણાયેલું બધું જ આવ્યું. બરાબર સમજાય છે?
એટલે બિલકુલ ચિંતા કરશો નહીં. અહીંયા શાંતિથી સમજવાની કોશિશ કરો. હું શું સમજાવવા જઈ રહી છું એને જરા સમજો. તો જ્યારે પ્રાચીન ભારત છે તો પ્રાચીન ભારત રાજકીય બાજુ ચાલે છે. મધ્યકાલીન ભારત છે એ મધ્યકાલીન ભારત છે એ રિલિજિયસ અને કલ્ચરલ એક ચેલેન્જીસ લઈને આવે છે. અને ત્રીજો જે ભાવે શરૂઆત થશે આપણે આધુનિક ભારતની, તો એ આધુનિક ભારત છે એ કેવી નવી ચેલેન્જીસ લઈને આવે છે એને જરા સમજવાની કોશિશ કરીએ છીએ. તો એ પહેલા જરા થોડુંક મહત્વના મુદ્દા મુગલ કાળના છે એ જરા સમજાવી દઉં, પછી ખ્યાલ આવે. બહુ સરસ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ચલો હવે વાત કરીએ છીએ નેક્સ્ટ મુગલ કાળની. હવે આપણને ખબર જ છે કે મુગલ કાળમાં શું છે, તો કે મુગલ કાળની શરૂઆત કેવી રીતે થાય છે, તો મુગલ કાળની શરૂઆત થાય છે પાણીપતના પ્રથમ યુદ્ધથી થાય છે. પાણીપતનું પહેલું યુદ્ધ. તમે જુઓ પાણીપતના પહેલા યુદ્ધમાં થાય છે શું, તો કે પહેલા આવે છે અહીંયા તમે જુઓ સલ્તનત કાળનો અંતિમ કાળ એટલે લોધી વંશ. આ લોધી વંશ છે એ લોધી વંશ ચાલે છે 1451 થી 1526 સુધી. લોધી વંશ. હવે એમાં પહેલા આવે છે બહલોલ લોધી, બીજા આવે છે સિકંદર લોધી, ત્રીજા આવે છે ઇબ્રાહિમ લોધી. હવે બહલોલ લોધી છે 1451 બેસે છે અને લગભગ 1456 સુધી શાસન કરે છે. સિકંદર લોધી છે 1456 બેઠા અને લગભગ તમે જોશો તો 1512 સુધી શાસન કરશે. ઇબ્રાહિમ લોધી છે 1512 બેઠા 1526 સુધી શાસન કરે છે. પહેલી પરીક્ષા આપી. પહેલી પરીક્ષામાં આપણે તો થવું તું, આપણે તો સાહિત્યની આત્મા છે, આપણે તો સાહિત્ય ભણવું તું, પણ પિતાશ્રીએ કીધું કે ના બકા એક કામ કર, બી કર. હવે બી કર એટલે બાબર છે. બાબર આવે છે ભારત અને બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે કયું યુદ્ધ થયું, તો કે પાણીપતનું પહેલું યુદ્ધ થયું. પહેલી પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા, તો કે 1526 માર્ક આવ્યા. કયો ગ્રેડ આવ્યો, તો કે બી ગ્રેડ આવ્યો. P1 = B બરાબર 1526 માર્ક બરાબર બી ગ્રેડ આવ્યો. એટલે કે બાબરની જીત થઈ. હવે બાબરની જીત કેમ થઈ, તો તમે વન લાઇનરમાં તો ઘણી બધી વખત સાંભળેલું છે કે બાબરે શું કર્યું, તો કે બાબરે પહેલી વખત ભારતમાં તોપનો ઉપયોગ કર્યો. તોપનો ઉપયોગ કરનાર ભારતમાં પૂછે તો બાબર અને ગુજરાતમાં પૂછે તો બેગડો. તોપનો ઉપયોગ કરનાર ભારતમાં પૂછે તો બાબર અને ગુજરાતમાં પૂછે તો બેગડો. તો બાબર છે એમણે તોપનો ઉપયોગ કર્યો એટલા માટે તમે જુઓ કે બાબરની જીત થઈ. એટલે અહીંયા શેની વાત આવી ફરીથી, ટેકનોલોજીના કારણે. કોની જીત થઈ છે, તો ટેકનોલોજીના કારણે જીત થઈ છે, બાબરની જીત થઈ. આવી રીતે પાણીપતના યુદ્ધને જરા અલગ પર્સપેક્ટિવથી જોવું પડે આપણે. શું કહું છું એ ખ્યાલ આવે છે બધાને? હા, ફતેહ ખાન, એક્ઝેક્ટલી, યસ, બેગડાનું નામ. થેન્ક યુ.
તો હવે શું થાય છે તો કે હવે મુગલ કાળ, પાણીપતના યુદ્ધથી મુગલ કાળની શરૂઆત થઈ અને બાહુબલી શેરુઆ. જ્યારે બાહુબલી નહોતું ને ત્યારે હું ભણાવતી હતી, કારણ કે પદ્મનાભે બાહુબલી રાસ ઉપર ટીકા લખી છે અને મને બહુ જ ગમે છે. તો બાહુબલી શેરુઆ तो अकबर का जहां शाहजहां हुआ. और कौन बहादुर होके शिवाजी को मिला. આવું સૂત્ર યાદ રાખો એટલે તમને બધા જ યાદ રહી જાય. બા થી બાબર. બાબર 1526 માં બેઠા, 1530 સુધી બાબરે શાસન કર્યું. હું થી હુમાયુ. લખ્યું છે ભદ્રેશ્વરે બાહુબલી રાસ, પણ એના ઉપર ટીકા લખી છે પદ્મનાભે. મને ભદ્રેશ્વર કરતા પદ્મનાભની ટીકા બહુ ગમે છે, અદ્ભુત લખાણ છે. થેન્ક યુ. હુમાયુ છે એ 1530 થી 1540 સુધી કામ કરે. હવે આ 1530 થી 1540 સુધી શાસન કરે ને એના ઉપર શેરશાહ સૂર છે એ શાસન કરે છે. 1540માં હુમાયુને શેરશાહ સૂર વચ્ચે યુદ્ધ થયું. હુમાયુને થયું કે આપણો ભાઈ જ છે ને, જરા એને કરવા દો શાસન, આપણે ત્યાં સુધી એક કામ કરીએ, વતનમાં ફરતા આવીએ. વતનમાં ફરતા આયા અને વતનમાં ફરીને આયા અને હમીદાબાનુ બેગમને લઈને આયા, લગ્ન કરીને આયા હમીદાબાનુ બેગમ સાથે. હવે અહીંયા આવે છે પાછા, ત્યારે તો આ પાછા ભાઈ તો શેરશાહ સૂર તો ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાયેલું, અદ્ભુત કામ કરે. હુમાયુને એમ થયું કે હવે આની સાથે ક્યાં લડવું, એટલે હુમાયુએ નક્કી કર્યું કે ચલો આપણે એક કામ કરીએ, આપણા ભાઈબંધ છે રાણા વિરસાલ, રાણા વિરસાલને જરા કહીએ કંઈક. તો હવે આપણને અમર અકબર એન્થની તો યાદ રહે જ છે. અમર અકબર એન્થની અહીંયા યાદ રાખવાનું છે આપણે. અમર અકબર વિરસાલ રે કે ના યાદ? તો કે 25મી ઓક્ટોબર 1542માં અકબરનો જન્મ છે. અમરકોટના કિલ્લામાં અકબરનો જન્મ રાણા વિરસાલને ત્યાં થયો. 25 ઓક્ટોબર 1542માં અકબરનો જન્મ અમરકોટના કિલ્લામાં થાય છે. તો અમર અકબર એન્થનીને બદલે 100% તલાટીમાં કામ લાગશે. અમર અકબર એન્થનીને બદલે અમર અકબર વિરસાલ યાદ રાખવાનું. તો હવે અકબર પછી કોણ બેસે? તો કે હજી અકબર અહીંયા 1555 થી ફરીથી શાસન સંભાળશે. હુમાયુ 1 વર્ષ શાસન કરશે અને પછી 1556માં એમાં લાઇબ્રેરીની સીડી પરથી પડી અને મરી જશે. એટલે એમના સ્થાને હવે 1542માં જન્મેલા અકબર 1556માં શાસન સંભાળશે. 1556 થી 1605 સુધી અકબરનું શાસન છે. અને અકબરના શાસનમાં આપણે બધા જાણીએ છીએ એમ કે અહીંયા તમે જુઓ તો અકબરના શાસનથી બધા ધર્મને સમાનતા આપવાની શરૂઆત થાય છે, જેને એમણે નવો ધર્મ સ્થાપ્યો હતો. અને નવો ધર્મ એટલે કયો ધર્મ? તો કે દીને ઇલાહી નામનો નવો ધર્મ એમણે સ્થાપ્યો અકબરે. અને અકબરથી એક નવી શરૂઆત થાય છે. અહીંથી છે એ મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે, અહીંથી બદલાય છે, એક અલગ પહેલુમાં જાય છે. જે અત્યાર સુધી ભક્તિ સૂફી આંદોલનોમાં માનતા હતા એ હવે અહીંયા
હિન્દુ મુસ્લિમ એકતાની વાત આવે છે. અને આ જ્યારે હિન્દુ મુસ્લિમ એકતાની વાત આવે છે તો ભારતમાં અકબરથી અને ગુજરાતમાં તમે જોશો તો અહેમદ શાહ બાદશાહથી અને તમે જોશો ગુજરાતમાં તો મોહમ્મદ બેગડાથી. કારણ કે બેગડાને આપણે બીજા ગુજરાતના અશોક તરીકે ઓળખીએ છીએ. કેવી રીતે એમણે અડાલજની વાવમાં આપણને ખબર છે મોહમ્મદ બેગડા અને રાણી રૂડાબાઈ બંનેનું એક સાથે આપણને સ્થાપત્ય જોવા મળે છે. રાણી રૂડાબાઈ સાથે પ્રેમ થયો તો બેગડાને, અને બેગડાએ કીધું કે મારે તમારી જોડે લગ્ન કરવા. ત્યારે રાણી રૂડાબાઈએ કીધેલું કે તમે પહેલા મારી આ વાવ છે એ વાવને પૂરી કરી દો. અને પછી એમણે વાવને પૂરી કરાવી હતી. અને આ રીતે એ થાય એમણે એમ હિન્દુ મુસ્લિમ સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ અડાલજની વાવને આપણે કહીએ છીએ. તો અકબરથી છે એક અલગ રીતના ઇતિહાસની શરૂઆત થાય છે. જહાંગીર છે એમના સમયમાં પણ આપણે જોઈશું તો અહીંયા ચિત્રકળા છે એ અદ્ભુત રીતે આગળ વધશે. અને અહીંયા પણ શરૂ થશે મુઘલ અને રાજપૂત શૈલી ભેગી થઈ અને અહીંયા ચિત્રકળા ચાલશે. એવી જ રીતે તમે જોશો તો શાહજહાંમાં ઇતિહાસ અને બહુ જ અગત્યનો ઇતિહાસ અને સંસ્કૃતિ ભેગી થશે. અને અહીંયા આપણને જોઈશું આપણે અહીંયા સ્થાપત્ય કળા. આપણને ખબર જ છે પ્રેમના કબૂતરો બહુ ઉડાડ્યા એમણે. 1627માં બેઠા અને 1658 સુધી શાસન કર્યું. એમને તો શાસન કરવું હતું પણ ન છૂટકે એક વિચારી કપૂત ઓલાદ કે પોતાના મા બાપનો પ્રેમ ના જોઈ શક્યા એવા ઔરંગઝેબ કમનસીબે એમનો જન્મ છે 3 નવેમ્બર 1618માં ગુજરાતના દાહોદમાં થયેલો. અને એમણે જાણે પિતાશ્રીએ તાજમહેલ બંધાઈ અને ગુનો કર્યો હોય એમ એમણે પણ તો આપણને ખબર છે કે બીબી કા મકબરા બંધાયું, પણ એવું તાજમહેલ જેવું તો નહીં જ. બંધાયું તાજમહેલ જેવું તો નહીં જ, આપણને ખબર છે. અને અહીંયા પ્રેમના માટે અહીંયા આપણને ખબર છે આપણે શાહજહાંને યાદ કરીએ છીએ. અને આ રીતે એક અલગ જ ઇતિહાસ, એક જ કહીએ આપણે તો ઇતિહાસને સાંસ્કૃતિક રીતે જોવાની શરૂઆત અકબરથી થશે. સમજાય છે બધાને હું શું કહેવા માંગુ છું? હા, જહાંગીરના સમયમાં ચિત્રકલા છે એ અલગ જ લેવલે પહોંચી હતી. તો અકબર પછી જહાંગીર ચિત્રકલા માટે, અકબર બધા ધર્મને સમાનતા આપવા માટે અકબરે સામ્રાજ્યની એક નવી નીવ શરૂ કરી. હિન્દુ અને રાજપૂતોને, હિન્દુ અને મુસ્લિમોને ભેગા કર્યા અકબરે. એવી જ રીતે જહાંગીરે ચિત્રકળામાં પ્રદાન કર્યું. એવી જ રીતે શાહજહાંએ છે એ પ્રદાન કર્યું છે સ્થાપત્ય કળામાં. અને એ જ રીતે અમુક લેવલથી ઔરંગઝેબે કરેલા કાર્યો છે અને ઔરંગઝેબની જે ધર્મ વિરોધી નીતિ એ અહીંયા આપણે જોવાની છે. તો આ 3 જણે જે ભારતમાં પ્રદાન આપ્યું છે એ, અને ગુજરાતમાં અહેમદ શાહ બાદશાહે, એવી જ રીતે કુતુબુદ્દીન અહેમદ શાહે ઝુલતા મિનારા બનાવ્યા. એમણે 1451માં કાંકરિયા તળાવ બનાવ્યું. એની જેટલી કેટલીક મહત્વની બાબતોની ચર્ચા કરીશું એ. અને એના પછી આવે છે મોહમ્મદ બેગડાએ કયા કયા મહત્વના મુદ્દા અને કેવી રીતે અહીંયા અકબર અને બેગડા પછી જ્યારે મિર્ઝા અઝીઝ કોકા આવે છે અકબરના સુબા અને જામ શતાજી સાથે ભૂચર મોરીનું યુદ્ધ કરે છે, એ કેવું મહત્વનું કામ થાય છે એની કેટલીક ચર્ચા કરીશું. આવતા અંકે આપણે આધુનિક ભારતની આ જ રીતે અન્ડરસ્ટેન્ડિંગ મેળવીશું અને પછી આપણે ભારતના ઇતિહાસની શરૂઆત કરીશું. તો કોઈને શાંતિથી આટલી વાર સાંભળવા એ બધાના માટે બહુ મોટી ચેલેન્જ કહેવાય. આમ જોઈએ તો તમે બધા મને શાંતિથી 1 કલાક સાંભળી એ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને બધા શાંતિથી ખોટી કમેન્ટ કર્યા વગર શાંતિથી સમજો શું સમજાવવા માંગુ છું. પરિવર્તિત ઇતિહાસ છે એ પરિવર્તિત ઇતિહાસને આગળ ફરીથી એક નવી સિરીઝ સાથે આપણે મળીશું આવતા અંકે. તો બધાને થેન્ક યુ સો મચ.
તમે બધાએ શાંતિથી સાંભળી મને એના માટે. ઓકે, ભણવાની મજા આવે તો શાંતિથી ભણીશું આગળ. બરાબર? ક્લિયર? થેન્ક યુ સો મચ બધાને. ઓકે, આવતા અંકે આધુનિક ભારતની આવી અન્ડરસ્ટેન્ડિંગ સાથે અહીં અકબરથી આપણે આગળ વધીશું ને આધુનિક ભારતની અન્ડરસ્ટેન્ડિંગ સાથે એક નવી શરૂઆત કરીએ. ચલો બધાને ત્યાં સુધી થેન્ક યુ.